હાંસોડ ખાતે હાંસોડ સર્કલ તથા વિરાય માતા મંદિર પાસે પોલીસે નિશાળ છૂટવાના સમયે વોચ ગોઠવી 6 જેટલી સ્કૂલ વેન ઝડપાઈ જવા પામી હતી, જેમાં ટ્રાફિકના નિયમ અનુસાર કોઈ સલામતીના સાધનો નજરે પડ્યા ન હતા. પોલીસે તમામ 6 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. હાંસોડ ખાતે આજરોજ હાંસોડ સર્કલ તથા વેરાઈ માતા મંદિર પાસે પોલીસે નિશાળ છૂટવાના સમયે વોચ ગોઠવી 6 જેટલી સ્કૂલ વેન ઝડપાઈ જવા પામી હતી, જેમાં ટ્રાફિકના નિયમ અનુસાર કોઈ સલામતીના સાધનો નજરે પડ્યા ન હતા. પોલીસે તમામ 6 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. વાનમાં બેસેલા વિદ્યાર્થીઓને પોતાના મા બાપ પણ જુએ તો પોતાના બાળકો કેવી પરિસ્થિતિમાં અભ્યાસ કરવા આવે તે ખબર પડી શકે, પણ કોઈને કંઈ પડેલ નથી. વાનવાળાને કંઈ પડી નથી કે બાળકોના વાલીઓને પડી નથી. શાળા સંચાલકને પડી કે પોતાના બાળકો કેવી અસલામત સવારી કરે છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ તમામ પોલીસ મથક વિસ્તારમાં આવા અસલામત સવારી કરતા વાહનોને તાકીદે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. કોઈ દુર્ઘટના ન બને તે માટે આવનાર દિવસોમાં પોલીસ વધુ ચેકિંગ કરશે તેમ જણાઈ રહ્યું છે.